સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હિંમતનગર બાયપાસ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બાયપાસ ટોલ ટેક્સથી આરટીઓ ઓફિસ સુધી 1 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો લાગી હતી। હિંમતનગર વિજાપુર બાયપાસ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। दिन प्रतिदिन ट्राफिक વધતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાયપાસનું કામ પ્રગતિમાં હોવાથી ટ્રાફિક જામનું અવરજવરમાં સમસ્યા સર્જાય છે। આરટીઓ ઓફિસ હોવાને લઈને વાહન ચાલકોનું ભારે ઘસારો તેમજ બાયપાસ હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન છે। ત્યારે આજ રોજ વધુ વાત કરવામાં આવે તો હિંમતનગર બાયપાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। બાયપાસ ટોલ ટેક્સથી આરટીઓ ઓફિસ સુધી 1 કિલોમીટર સુધીની વાહનોની લોબી લાઈનો લાગી હતી। દિન પ્રતિદિન ટ્રાફિક વધતા જતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાયપાસનું કામ પ્રગતિમાં હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આરટીઓ ઓફિસ હોવાને લઈને વાહન ચાલકો ભારે ઘસારો તેમજ બાયપાસ હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જામની સમસ્યાએ માથાના દુખાવાના સામાન બની છે। રાસ કમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા।